નથી આધાર કાર્ડ આખા પ્રકરણ વિશે? ઉનામાં છેલ્લા 3 દિવસથી ગીર સોમનાથ એલસીબી અને ઉના સ્થાનિક પોલીસ બંને સાથે મળી અને વિગત અમારી પાસે આવી હતી. કોઈ એક જગ્યાએ ઉનામાં જે આરોપી છે અસલમ શેખ કરીને એ ડુપ્લિકેટ આધાર કાર્ડ અથવા તો પુરાવા વગરના આધાર કાર્ડ બનાવી રહ્યો છે. એના આધારે અમે બાતમીના આધારે આગળની કાર્યવાહી પહેલાં તો ઝીણવટપૂર્વક તપાસ કરી અને ત્યાર પછી ઉના ખાતે જ્યાં વ્યક્તિ હતો એને ત્યાં એની દુકાન ઉપર એના ઘરે રેડ કરી કુલ અમે 3 આરોપીઓ પકડ્યા છે. અસલમ ઇસ્માઇલ શેખ, સબ્બીર સુમરા અને જાવેદ ઉર્ફે પુરો. આ લોકોના ડોક્યુમેન્ટ્સ ચેક કરતાં છેલ્લા 2 વર્ષથી આ શોપ એણે ચાલુ કરેલી 2021માં અને 2 વર્ષમાં અત્યાર સુધીમાં ટોટલ 1200 આધાર કાર્ડ એણે અલગ અલગ ટાઈપના બનાવ્યા છે. અત્યારે જે પ્રાઇમરી પુરાવા અમને મળ્યા છે એ ટોટલ 40 આધાર કાર્ડ ખોટા છે, પુરાવા વગર બનાવી દીધા છે અથવા તો ડુપ્લિકેટ પુરાવા ઊભા કરીને બનાવવામાં આવ્યા છે. ડુપ્લિકેટ પુરાવામાં એ નગરપાલિકાનો ડુપ્લિકેટ દાખલો ઊભો કરવો, કોઈ અન્યનું આધાર કાર્ડ અથવા તો અન્યનું વોટર કાર્ડ હોય એમાં ફોટો ચેન્જ કરી નાખવો, એવા ઘણા બધા નાના મોટી મોડસ ઓપરેન્ડી સાથે એના બધા આધાર કાર્ડ બનાવ્યા છે. આગળની તપાસ અત્યારે ઉના પોલીસ કરી રહી છે અને વધારે તપાસમાં વિગતો આવશે પછી આપણે જણાવશું. સર, જે કેટલા મહિના સુધી એની પાસે લાયસન્સ હતું, બીજું યુપીના કોઈ એજન્ટ પાસેથી તે આધાર કાર્ડ ઓથેન્ટિક કરાવતો હતો, એવી કંઈક વિગતો આવી રહી છે? આ જે વ્યક્તિ છે BCA કરેલો છે અસલમ શેખ અને એ આની પહેલાં ધોરાજી મામલતદાર ઓફિસમાં નોકરી પણ કરી ચૂક્યો છે. ત્યારબાદ ઉના SBI મેઇન બ્રાન્ચમાં 5 વર્ષ નોકરી કરી ચૂક્યો છે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર બંને જગ્યાએ. અને જ્યારે એનું SBI સાથેનો કોન્ટ્રાક્ટ પૂરો થયો એટલે એણે, કારણ કે એને આમાં આઈડીની જરૂર પડે એટલે આઈડી એની પાસે નહીં હોવાને કારણે એણે પછી યુપીમાં 5 શખ્સો સાથે સંપર્કમાં હતો અને એ 5 શખ્સો દ્વારા એ ત્યાર પછીના જેટલા પણ છેલ્લા 6 મહિનામાં એણે બનાવ્યા છે બધા જ આધાર કાર્ડ એણે યુપીના શખ્સોની મદદથી બનાવ્યા છે. કુલ કેટલા આરોપી હશે અને સર આગળની તપાસ કેવી રીતે, કઈ કઈ એજન્સીઓ કે માત્ર પોલીસ વિભાગે? આગળની તપાસમાં જે લોકો આમાં આધાર કાર્ડ બનાવવા માટે આવ્યા છે એ પણ શંકાસ્પદ છે અમારી દ્રષ્ટિએ. એ તમામ લોકોની પૂછપરછ થશે. એ સિવાય મેં આપને જેમ કીધું એમ યુપીનો એક એંગલ છે આમાં અને એ રીતે તમામ બાબતો, કેમ કે આમાં ઘણી બધી ડિટેલ જે છે કોમ્પ્યુટરમાંથી ડિલીટ કરવામાં આવી છે. જે તે સમયે આધાર કાર્ડ બનાવીને પછી એ ડિલીટ પણ કરી નાખેલાના દાખલા છે. એટલે અમે ફોરેન્સિકની પણ મદદ લઈશું આમાં અને તમામ ટીમો સાયબર સેલ, ગીર સોમનાથ ફોરેન્સિક ડિપાર્ટમેન્ટ અને LCV, SOG અને લોકલ પોલીસ સ્ટેશન આ બધી ટીમો અત્યારે આમાં લાગેલી છે. કેટલા દિવસના પોલીસ રિમાન્ડ હાલ મંજૂર થયા છે અને રિમાન્ડ અમારી કાર્યવાહી ચાલુ છે. આપને રિમાન્ડ અમે આમાં મેક્સિમમ માંગવાના છીએ અને આપને જેમ જેમ રિમાન્ડ દરમિયાન વિગતો આવશે એમ આમાં અમે આપને વિગતો આપતા રહીશું. સર, કઈ વસ્તુઓ એમની પાસેથી કબજે કરવામાં આવી છે? એનું આ છેલ્લા 2 વર્ષનું ટ્રાન્ઝેક્શન જોઈએ તો લગભગ 16-17 લાખનું ટોટલ એને પૈસા લઈને આખા ટ્રાન્ઝેક્શન કર્યા છે. વસ્તુઓમાં અમે એને ત્યાંથી ઇલેક્ટ્રોનિક્સ આઇટમ બધી છે, એના રજિસ્ટર્સ, એની ત્યાંથી બીજા જે ડોક્યુમેન્ટ્સ જે પુરાવા તરીકે એ રાખતો હતો એ સોફ્ટ કોપીમાં ઘણા બધા લોકોના આધાર કાર્ડ, બર્થ ડેટના પ્રૂફ, ઘણું બધું એણે રાખેલું છે. એ બધું અમે કબજે લીધું છે. મેં કીધું એમ ઇલેક્ટ્રોનિક એવિડન્સમાં ઘણા બધા ડેટા છે એ અમારે રિકવર કરવા પડે એવા છે. એટલે આમાં કારણ કે આ નેશનલ સિક્યુરિટી સાથે જોડાયેલો ઇસ્યુ છે એટલે ખૂબ ડિટેલમાં અમે આમાં તપાસ કરવાની છે. 1200 આધાર કાર્ડની આપણે ઝીણવટપૂરી ખરાઈ કરવાના છે તપાસ. આમાં યુનિક જે આધાર ઓથોરિટી છે એની સાથે પણ અમારું સંકલન ચાલુ છે અને આધાર ઓથોરિટી વિગતો અમે એની પાસે અત્યારે મંગાવીએ છીએ. હા, જેટલા પણ પ્રૂફ મળે છે તમામ આધાર કાર્ડ અમે વેરીફાઈ કરવાના છે. સર, કેટલા રૂપિયા લેવામાં આવતા એક આધાર કાર્ડના? એ કેસ ટુ કેસ અને વ્યક્તિ ટુ વ્યક્તિ ડિફર થતું હતું. 1200થી માંડીને 25,000 સુધી આધાર કાર્ડ માટેનું ચાર્જ એ લોકોએ રાખેલો છે. એમાંથી 4-5 હજાર રૂપિયા એ યુપી ટ્રાન્સફર કરતો હતો. સંભવિત આરોપીઓ કેટલા હોઈ શકે આમાં? અત્યારે કેવું મુશ્કેલ છે પણ આમાં અત્યારે અમે 3 આરોપીઓ પકડ્યા છે. એ સિવાય કોઈ વેરીફાયર તરીકે આમાં હોય તો એ પણ આવી શકે. આધાર કાર્ડ જેણે બનાવડાવ્યા છે ડુપ્લિકેટ, જેણે ડોક્યુમેન્ટ્સ બહારથી ડુપ્લિકેટ લઈ આવ્યા છે, જ્યાં સુધી આમાં ડેપ્થમાં નહીં જઈએ ત્યાં સુધી સંભવિત આરોપીઓ કેટલા હશે એ કહેવું ડિફિકલ્ટ છે. પણ અત્યારે અમને 8-10 આરોપીઓના નામ મળ્યા છે. સર, નેશનલ સિક્યુરિટી સાથે જોડાયેલી ઘટના છે, કઈ કલમ મુજબ ગુનો દાખલ થયો છે આરોપીઓ?
અમે અત્યારે તો ડુપ્લિકેટ ડોક્યુમેન્ટ્સ જે બનાવ્યા છે 467, 468 અને મદદગારી એ કલમ હેઠળ ગુનો દાખલ કર્યો છે, પ્લસ 406, 420 હેઠળ ગુનો દાખલ કર્યો છે. આગળ ઉપર આ કેસમાં બીજા શું પુરાવા મળે છે એના આધારે પછી આગળ થેન્ક યુ. સર